મિત્રો, તો શું કોઈ ફૂલ ગણપતિના આકારનું હોઈ શકે? જો તમારો જવાબ ના છે તો તમે ખોટા છો, કારણ કે આજે હું જેની વાત કરવા જઈ રહ્યો છું એ જે ફૂલ છે એ ગણપતિના આકારનું આવે છે અને એને ગણેશ વેલ કહેવામાં આવે છે. મિત્રો, આપ જોઈ શકો છો આ ગણેશ વેલ છે અને એનું જે ફૂલ છે એ ગણપતિના આકારનું આવે છે. ગણપતિની જે પ્રતિમા છે એના આકારનું આવે છે. મિત્રો, આ જે છોડ છે, આ જે વેલ છે એની જો આપણે વાત કરીએ તો એના જે પત્તા છે એ જે આપણે પાપડી જેને કહીએ છીએ વાલોર પાપડી એના જેવા આવે છે, પણ મિત્રો વાલોર પાપડી નથી. આ જે છે એ ગણેશ વેલ છે અને એની પર ગણપતિ આકારનું ફૂલ આવે છે અને એકદમ આબેહૂબ ગણપતિ હોય એવું જ લાગે છે. મિત્રો, આ જે છે આ વેલ એને તમે કટિંગથી પણ ઉગાડી શકો છો અને એની પર નાના નાના સીડ્સ પણ બેસતા હોય છે, એમાંથી પણ તમે આ જે વેલ છે એને ઉગાડી શકો છો. સરસ મજાની આ વેલ થતી હોય છે, આપ જોઈ શકો છો. આવી રીતે તમારે જો કોઈ જે વાડ કહેવામાં આવે છે, હેજ કહેવામાં આવે છે, એને જો કવર કરવી હોય તો ઘણા બધા ફૂલ આ જે વેલ છે એની પર બેસતા હોય છે. સરસ મજાના ફૂલ બેસતા હોય છે, ગણપતિ આકારના ફૂલ બેસતા હોય છે, પર્પલ કલરના ફૂલ આ જે વેલ છે એની પર બેસતા હોય છે.